ભેસ્તાન આવાસમાં ડ્રોન સર્વેલન્સ જોડા કોમ્બિંગ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 શ્રી વાબાંગો જામીર સાહેબ તથા ડીસીપી ઝોન 2 ભગીરથસિંહ ગઢવી સાહેબ તથા ડી ડિવિઝન ઇન્ચાર્જ એસીપી શ્રી ચિરાગ પટેલ સાહેબની સૂચના મુજબ સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને સામાજિક પ્રવૃત્તિ અને ગુનાખોરીને ડામવા તેમજ ભેસ્તાન આવાસ વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો વિરુદ્ધમાં પગલાં લેવા માટે તેમજ અસામાજિક તત્વો જ્યાં રોકાવાની શક્ય હોય તેવા વિસ્તારોમાં કોમ્બિંગ કાર્યવાહી કરવાની સૂચના આપેલ, જેથી સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભેસ્તાન આવાસ વિસ્તારમાં ડીસીપી ઝોન 2 વિસ્તારના ડિંડોલી, લીંબાયત, ઉધના, ગોળાદરા, સલાબતપુરા પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓની અલગ અલગ 6 ટીમો બનાવી આજરોજ તારીખ 29/1/2025 કલાક 20 થી કલાક 22 વાગ્યા દરમિયાન કોમ્બિંગ આયોજન કરવામાં આવેલ, જેમાં આ મુજબની કામગીરી કરવામાં આવે છે, જે પૈકી હથિયાર ધારા જાહેરનામાનો ભંગ કરતા કુલ 7 ઇસમો વિરુદ્ધ જીપી એક્ટ કલમ 135 મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. ધી બીએનએસએસ કલમ 126-170 મુજબ 2 ઇસમો વિરુદ્ધ અટકાયતી પગલાં લીધેલ છે. ડીજીપી એક્ટ 142 મુજબ તડીપાર અંગેનો એક કેસ કરેલ છે. પ્રોહિબિશન કબજાનો એક કેસ તથા પીધેલાના 5 કેસો કરવામાં આવેલ છે. ભેસ્તાન આવાસમાં વાહન ચેકિંગ કરી કુલ 27 વાહન ચેક કરવામાં આવેલ છે. કોમ્બિંગ દરમિયાન MCR HS 186, ટપોરી 5, તડીપાર 6, લિસ્ટેડ બુટલેગર 9 તથા શકમંદ ઇસમો ચેક 13 કરવામાં આવેલ છે. આજરોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ભેસ્તાન આવાસ છે ત્યાં શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા માટે અને આ પ્રકારના જે આરોપીઓ છે એને પણ ચેક કરવા માટે એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોમ્બિંગમાં ઝોન 2ના 5 પોલીસ સ્ટેશન્સમાંથી પોલીસની ટીમો બનાવી અને જુદી જુદી ટીમો અહીંયા બનાવવામાં આવી છે, જેમાં 6 અલગ અલગ ટીમો છે, જેમાં અમે મહિલા પોલીસ પણ સામેલ રાખી છે. અને આ તમામ લોકો એમને જે પણ ટાસ્કિંગ આપવામાં આવ્યું છે એ ટાસ્કિંગ મુજબ જે આરોપીઓનું લિસ્ટ છે એને ચેક કરે છે. એમાં MCR કાર્ડ અને શરીર સંબંધી ગુનાઓના આરોપીઓ છે. આ ઉપરાંત અગાઉ કોઈ ડ્રગ્સ કે એ પ્રકારના ગુનામાં જે સંડોવાયેલા છે એમને પણ અમે ચેક કરી રહ્યા છીએ, એમના ઘરો ચેક કરી રહ્યા છીએ. આ જે કોમ્બિંગની કામગીરી છે એમાં અમે વિશેષ પ્રકારે એક ડ્રોનનું પણ મદદ લીધી છે, કે જેમાં 2 ડ્રોન દ્વારા અમે આખા વિસ્તારમાં કોમ્બિંગ કરી રહ્યા છીએ. આ ડ્રોન અમને એરિયલ સર્વેલન્સની દ્વારા મદદ કરે છે, જેથી કોઈએ છત ઉપર અથવા અન્ય કોઈ જગ્યાએ કે અવાવરૂ જગ્યાએ પોતાની કોઈ વસ્તુ છુપાવી હોય અથવા કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય એના ઉપર અમે નજર રાખી શકીએ અને તત્કાલ એના ઉપર કાર્યવાહી કરી શકીએ. આના માટે અમે 2 ડ્રોનની મદદ લીધી છે અને જે ડ્રોનમાં રેકોર્ડિંગ પણ થાય છે અને એમાં અમે એના સાથે લાઇટિંગ પણ છે, જેથી અંધારામાં પણ અમે સારી રીતના એનું સર્વેલન્સ કરી શકીએ.